નવસારી શહેરમાં લાયસન્સ વગર મોપેડ હાંકતા દૂધ ડિલિવરી બોયે ચાલુ વાહને સ્ટન્ટ કર્યા હતા, જે અન્ય વાહન ચાલકે કેમેરામાં કેદ કરતા તે વિડીયો વાયરલ થયો હતો, જેના આધારે એક્ટિવ થયેલા ટ્રાફિક પોલીસ વિભાગે સીસીટીવીમાં તેની ઓળખ મેળવી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી કાયદેસરના પગલાં લીધા હતા. આજકાલના યુવાનોને ચાલુ વાહન ઉપર સ્ટન્ટ કરવાનું થ્રિલિંગ લાગે છે. અવારનવાર આવા બનાવો શહેરમાં સામે આવતા હોય છે, ત્યારે પોલીસ પણ આવા તત્વો સામે લાલ આંખ કરી કાયદેસરના પગલાં પણ લેતી હોય છે. નવસારી શહેરમાં પણ ગઈકાલે કંઈક આવા જ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો, જેમાં નવસારી શહેરમાં એક યુવાને મોપેડ પર સ્ટંટબાજી કરતા પોલીસે તેની ધરપકડ કરી છે. નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી ટ્રાફિક પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢ્યો છે. આ આરોપીની ઓળખ કબીલપુરના રહેવાસી રવિશંકર ગુપ્તા તરીકે થઈ છે. તે વિજલપોરમાં દૂધની ડિલિવરી કરતો હતો અને દૂધની ડિલિવરી કર્યા બાદ પોતાના ઘરે પરત ફરતી વખતે તેણે કાલિયાવાડીથી ગ્રીડ રોડ સુધી મોપેડ ઉપર જોખમી સ્ટન્ટ કર્યા હતા. ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી. આમ છતાં તે બેફિકરાઈથી વાહન ચલાવી રહ્યો હતો, જેથી પોલીસે તેની સામે પોતાની અને અન્યોની જિંદગી જોખમમાં મૂકવા બદલ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ આરોપીની ધરપકડ કરી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.